તો વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના આંબલિયાસણ બજારમાં દબાણ કે જ્યાં નવરાત્રી નિમિત્તે દબાણ દૂર કરવા લોકોની માંગ ત્યારે વેપારીઓ દુકાન બહાર પાથરણા કાઢી રસ્તો કરતા બ્લોક કે જ્યાં ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા સર્જાતા દબાણને દૂર કરવાની માંગ ઉઠી છે ત્યારે તહેવારમાં ભીડના કારણે ખિસ્સા કાતરુઓ લાભ ઉઠાવતા હોય છે અને જ્યાં આંબલિયાસણના સામાજિક આગેવાનોએ આ અંગે રજૂઆત કરી છે ત્યારે દબાણ દૂર કરવા પંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આંબલિયાસણ સ્ટેશન બજારમાં માતાજીનું મંદિર અંબાજી માતાજીનું મંદિર છેલ્લા 60 વર્ષથી આવેલું છે। આ મંદિરના જે ચોક હતો એ બે બાજુ રસ્તા રાખીને માતાજીની મોડવી રોપવામાં આવતી। આજે વન વે એક જ સાઈડ રસ્તો આવવાનો જ જવાનો તે પબ્લિક વધી છે, વ્હીકલો વધ્યા છે ગામની અંદર અને 42 ગામોથી આવવાનો વ્હીકલો વધ્યો છે। કોઈને આવવા જવામાં અડચણ સાઈડનો રોડ દ્વારા અને તલાટી કોઈ ધ્યાન નહીં આપતું એના દ્વારા બંધ રાખવામાં આવે છે। આ કંઈ ત્યાંથી ઓર્ડર આવેલો છે એ અમારી વિનંતી। આ દબાણ કરતાઓ કોણ? પોતાના મકાન માલિકોને પોતે કરે છે। જે જાહેર માર્ગો હા કહેવાનું તો પબ્લિક જો થઈને જવાનું તકલીફ પડે છે, લોકો તો એવું પડે છે। દુકાનના ટાઈમમાં કોઈ અનિશ્ચિત બનાવ ગમે તે કોઈ ખાલી આજુબાજુના નજીકના ગામના હોય અને બહારથી જ લેવા આવેલો હોય એને માર જો ડખાત હોય છે બજારની બાબતે આ પંચાયત પણ